ભારતમાં લાગ્યો અઘોષિત આપાતકાળ. સત્તાને સણસણતા પ્રશ્નો પૂછનાર યુટ્યુબ ચેનલોને સરકારે બંધ કરાવ્યા. પત્રકારોમાં રોષ વ્યાપ્યો. 4 PM ન્યૂઝ બાદ પુણે પશ્ચિમ વાજપેયીની યુટ્યુબ ચેનલ બંધ કરાવવાથી સત્તાની તાનાશાહી સામે આવી. એટલા શાહીના સાક્ષાત દર્શન થયા. ગોદી મીડિયા અને ડોગી મીડિયાએ અગાઉ માનસિક નાદારી નોંધાવી છે. ચરણ વંદના કરનારા ન્યૂઝ ચેનલોને સરકાર આપે છે મોટા પેકેજ. સરકારને વેધક પ્રશ્નો પૂછવાથી સત્તાના પેટમાં ગરમ તેલ રેડાય છે. સત્તાની ચાટુકારિતા કરતી ચેનલો પર પૂંજીપતિઓનો કબજો થયો. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. ભારત દેશમાં આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ અઘોષિત એમરજન્સી જેવી પરિસ્થિતિ લાગી રહી છે. દેશમાં આપણે જોયું કે એવા લોકો વિરુદ્ધ કેસો કરવામાં આવે છે કે જે સત્તાને પ્રશ્ન પૂછે છે. આપણે હાલમાં જ જોયું કે જે કાશ્મીરમાં આતંકવાદી ઘટના બની, એ ઘટનામાં જે લોકોએ સત્તાને પ્રશ્ન પૂછ્યો, યા તો એમને સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવામાં આવે, યા તો એમના વિરુદ્ધ દેશદ્રોહ જેવા ગંભીર ગુનાહો નોંધાવવામાં આવે છે, જેના કારણે એ લોકો સત્તાની વિરુદ્ધ ન બોલે અને જે સત્તા કહે એમ જ કર્યા કરે. આપણે જોયું કે દેશમાં અનેક એવી જે યુટ્યુબ ચેનલો છે એને બેન કરવામાં આવી. એ યુટ્યુબ ચેનલ 4 PM ની વાત કરી, અને હાલમાં જે આજે સમાચારો મળી રહ્યા છે કે પૂર્ણ પશ્ચિમ વાજપેયીની જે યુટ્યુબ ચેનલ હતી એને પણ બંધ કરી દેવામાં આવી છે. સત્તાની વિરુદ્ધ આમ પણ જે લોકો બોલે છે એને અનેક રીતે હેરાન કરવામાં આવે છે, એમના વિરુદ્ધ કેસો કરવામાં આવે છે, પરંતુ યુટ્યુબના માધ્યમથી જે લોકો બોલે છે એમને પણ હવે આવી રીતે એમની ચેનલો બંધ કરીને દબાવવામાં આવી રહ્યો છે. આ અગાઉ આપને ધ્યાનમાં હશે કે NDTV જ્યારે અદાણીએ વેચાતું નતો લીધું તે પહેલા NDTV ની વિરુદ્ધ પણ કેવી કાર્યવાહી થઈ હતી. NDTV એ પણ સત્તાની વિરુદ્ધ હંમેશા પ્રશ્ન પૂછતી રહી છે, ત્યારે NDTV ને પણ નોટિસ આપવામાં આવી હતી અને એમને પણ 3 દિવસ અથવા 48 કલાક બંધ કરવા માટેની નોટિસ આપી હતી. ત્યારબાદ જે કાર્યક્રમો પ્રસારિત થયા, આખા બ્લેક સ્ક્રીન સાથે કાર્યક્રમો પ્રસારિત થયા, એના પછી સરકાર થોડી હળવી પડી અને એમણે જે કાર્યવાહી કરી હતી એને પાછી ખેંચી લીધી હતી. એટલે સત્તાને જે પણ પ્રશ્નો પૂછે છે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો જ હાલમાં ભારતમાં રિવાજ રહ્યો છે, અને એ રિવાજ લોકતંત્ર માટે ખૂબ જ ઘાતક છે. હાલની જ વાત કરીએ તો નેહા સિંહ રાઠોડ જે ગાયિકા છે અને માદ્રિકા પુત્રી જે કે પ્રોફેસર છે, એમણે એક આતંકવાદી હમલા વિરુદ્ધ સત્તાને પ્રશ્નો પૂછ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી. તો એ બંનેની વિરુદ્ધ દેશદ્રોહ જેવા ગંભીર ગુનાઓમાં કેસ કરવામાં આવ્યા, અને હવે એ કોર્ટમાં સાબિત થશે કે નહીં થાય એ બીજા નંબરનો પ્રશ્ન છે. પરંતુ આવા કેસો કરવાથી એ બે મહિલાઓની જેમ જે પ્રખરતાથી બોલતા હતા એવા લોકોનો અવાજ બંધ કરવામાં સરકાર સફળ રહી છે. હાલાકી આ બંને જે લોકો છે, નેહા સિંહ રાઠોડ છે અને માદ્રિકા પુત્રી છે, એમનો અવાજ તો ચાલુ રહ્યો છે, પરંતુ આવા બે કેસો કરવાથી જે અન્ય લોકો સત્તાની સામે પ્રશ્ન કરવા માટે ઉભા થાય એવાનો અવાજ દબાવવામાં સરકાર સફળ રહી છે. આપણે અતીતમાં જોયું છે કે ગોદી મીડિયા અને ડોગી મીડિયા છે એ હવે સરકારના શરણે થઈ છે. સરકારની ચાટુતા કરવામાં જ એમણે એમના તમામ કાર્યક્રમો કર્યા છે, અને ચરણચુંબક બનીને જે કામ કરી રહી છે ગોદી અને ડોગી મીડિયા, એ હવે સરકારને સામા પ્રશ્નો નથી પૂછતા, લોકોની જે સમસ્યાઓ છે એના અંગે વાત નથી કરતા, અને જે પણ સરકારની સામે પડે છે એમને ઉલટાના પ્રશ્નો પૂછે છે. એટલે જ એ હાલમાં ગોદી મીડિયા તરીકે વિખ્યાત થયો છે. જો કે છેલ્લા 10 વર્ષથી આ ગોદી મીડિયા અને જે ડોગી મીડિયા છે એમના રોલ ઉપર અનેક પ્રશ્નો ઉભા થયા છે, પરંતુ જે સરકારમાં બેઠેલા લોકો છે એની ચરણ વંદના કરી અને આ મીડિયા નાણાકીય રીતે ખૂબ જ આગળ વધ્યા છે, પરંતુ જે દેશમાં પત્રકારિતાનું સ્તર છે એ એકદમ નિમ્ન કક્ષાએ પહોંચી ગયું છે એ કહેવામાં પણ મને બિલકુલ સંકોચ નથી થતો. ગુજરાતનો આવો ઇતિહાસ રહ્યો છે, એ ઇતિહાસની પણ આપણે ચર્ચા કરેલી છે, પરંતુ હજી એક વખત ચર્ચા કરવાની થાય, કેમ કે જ્યારે ગુજરાતમાં ગોધરા કાંડ બાદ બહુ જ મોટા જે રમખાણો થયા હતા, એ રમખાણોમાં પ્રશાંત દયાળે જે રિપોર્ટિંગ કરેલું હતું એ રિપોર્ટિંગ માટે પ્રશાંત દયાળને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા હતા. એના પણ ઇતિહાસ છે. એમણે પોતે પણ એક પોડકાસ્ટમાં જણાવેલું હતું, અને આ ઇતિહાસ જે લોકોને ખબર નથી પડવા દીધી ગોદી મીડિયાએ,
એ પણ આપને જણાવી દઉં કે પ્રશાંત દયાળને પણ ખૂબ જ હેરાન કરવામાં આવ્યો હતો અને એમના રિપોર્ટો અને એમની કામગીરીના કારણે જ દેશના શીર્ષ જે ગુજરાતના નેતાઓ હતા એમને જેલના સળિયા જોવા પડ્યા હતા અને તડીપાર પણ થવું પડ્યું હતું. એટલે આવી રિપોર્ટિંગ કરવા વાળા કોઈ દિવસ સત્તાને શરણે નથી થતા અને સત્તાને એનાથી ખૂબ જ મોટું જોખમ હોય છે. પરિણામ સ્વરૂપે આવા મીડિયાનો અવાજ દબાવવામાં સત્તા હંમેશા તત્પર રહેતી હોય છે. આવા જ દાખલાઓ છેલ્લા વર્ષમાં આપણે આખા ભારતમાં જોયા છે. તમારા ધ્યાનમાં હશે કે એક મધ્યાહન ભોજનમાં મીઠા સાથે રોટી ખાતા છોકરાઓના જે સમાચાર પ્રસારિત કર્યા હતા એ પત્રકારની કેવી હાલત થઈ હતી. યુપી સરકારે એ પત્રકારને એટલો બધો હેરાન કર્યો હતો કે અંતે એ પત્રકાર બિચારો ગુમ થઈ ગયો થોડા દિવસો માટે અને બાદમાં એને પત્રકારિતા કરી, એના ઉપર ખોટા કેસો કર્યા, એને જેલોમાં પૂર્યા અને એવા તો આપણી પાસે અનેક દાખલાઓ છે. સિદ્દીક કપ્પનનો પણ આપણી પાસે દાખલો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તુષાર બસિયાનો આપણી પાસે દાખલો છે કે સુરતમાં એક ઘટના બને છે, એ ઘટના પોક્સો એક્ટ હેઠળ બને છે. એ ઘટના સ્થળ ઉપર જ્યારે તુષાર બસિયા હાજર નથી તેમ છતાં એમને આરોપી બનાવવામાં આવે છે અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે. તુષાર બસિયા તમારા ધ્યાનમાં હશે કે હાલમાં થોડા સમય પહેલા જે ડેમોલિશનની કામગીરી થઈ હતી બેટ દ્વારકામાં એની રિપોર્ટિંગ માટે જાય છે, પરંતુ ત્યાં પણ એમને રિપોર્ટિંગ કરવામાં દેવામાં નથી આવતું. એમના મોબાઈલમાં જે વિડીયો શૂટ કરેલા હતા એ પણ ડિલીટ કરાવવામાં આવે છે અને એ દિવસે એમણે એપિસોડ ગાંધીજીના જે 3 વાંદરા હોય એના પ્રતીક સ્વરૂપે એમણે પ્રસારિત કરેલો હતો અને સત્તાને આકરા પ્રશ્નો પૂછ્યા હતા. આવા પત્રકારો હંમેશા સત્તા માટે જોખમરૂપ રહે છે. એટલે સત્તામાં બેઠેલા લોકો આવા પત્રકારો અને આવા જે યુટ્યુબરો છે એમના વિરુદ્ધ જ હોય છે અને એમને સૌથી પહેલે તો સોશિયલ મીડિયામાં ટ્રોલ કરીને હેરાન કરવામાં આવે છે. ગઈકાલનો જે આપણે દાખલો આપણા સમાચાર હતા એનામાં પણ એવું જ હતું કે જેમણે આતંકવાદી હુમલા બાબતે સરકારને પ્રશ્નો પૂછ્યા તો જે ભાજપનો આઈટી સેલ છે એમણે કઈ રીતે મહિલાઓને ટ્રોલ કર્યા, કઈ રીતે ગાળો ભાંડી અને એટલી અભદ્ર ભાષામાં વાતો કરેલી હતી કે સામાન્ય વ્યક્તિ એ સહન ન કરી શકે અને સ્વાભાવિકપણે એ સોશિયલ મીડિયા યા તો મૂકી દે અને જો એવા લોકો બહુ જ મનના નબળા હોય તો કોઈ ડિપ્રેશનમાં જતા રહે અને કોઈ સારું ખરાબ પગલું પણ ભરી શકે છે. એટલે આપણે કહી નથી શકતા, પરંતુ આજે દેશની પરિસ્થિતિ અઘોષિત આપાતકાલથી બિલકુલ ઓછી હોય એવું મને નથી લાગતું. તમને જણાવી દઉં કે મારા પણ અનેક સમાચારો અદાણી વિરુદ્ધના પ્રસારિત કરેલા હતા. એનું દુઃખ રાખી અને ભુજમાં જે સિવિલ હોસ્પિટલ જે હાલ અદાણી સંચાલિત છે એમણે પણ મારા વિરુદ્ધ કેસો કર્યા છે. એટલે આપણે એવું બિલકુલ ન માની લઈએ કે આજે 2, 3, 4, 5 પત્રકારનો વારો આવ્યો છે. આવતીકાલે નાગરિકોનો પણ વારો આવશે જે સત્તાને પ્રશ્ન પૂછશે અને જે સત્તાની ચાટુકારિતા કરશે. એમને તમારા ધ્યાનમાં છે કે 14 કરોડના મોટા પેકેજ મળે છે અને એ પત્રકારો ક્યાંય આગળ વધી જાય છે. પરંતુ સત્તાને પ્રશ્ન પૂછવા વાળા પત્રકારો હાલમાં ગોદી મીડિયા અને ડોગી મીડિયામાંથી ગાયબ થઈ ગયા છે. તેમ છતાં જો યુટ્યુબના માધ્યમથી એ લોકો આગળ વધતા હોય છે તો એને પણ કઈ રીતે અટકાવવામાં આવે છે એવા પણ આપણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અનેક દાખલાઓ જોયા છે. આવી પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે કે જે ગોદી મીડિયા છે, જે ડોગી મીડિયા છે એમણે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. કેમ કે ગોદી મીડિયામાં જ્યારથી પૂંજીપતિઓનું આગમન થયું છે, જે ટોચના સારા ચેનલો હતા એ પૂંજીપતિઓએ જ્યારથી હસ્તગત કર્યા છે ત્યારથી આ પ્રશ્ન ઉભો થયો છે. કેમ કે એ પૂંજીપતિઓ માત્ર પોતાનો ધંધો કરવા માટે આગળ આવ્યા છે. એટલે એમની સૌથી પહેલું કામ એ જ હોય કે એ ન્યૂઝ ચેનલના માધ્યમથી કેમ વધારે ને વધારે રૂપિયા કમાઈ શકે. પરંતુ એ વધારે રૂપિયા કમાવાની લાયમાં પત્રકારિતા જમીનની નીચે દફન થઈ ગઈ છે એવું પણ આપણે કહી શકીએ છીએ. કેમ કે લોકોને જે સાચી માહિતી મળવી જોઈએ તે માહિતીઓ નથી મળતી અને જે દેખાતો હોય છે એ સમાચાર હોય છે, પરંતુ એ સમાચારની પાછળ જે દેખાડવાનું કામ ખોજી પત્રકારો અને નિષ્ણાત સારા પત્રકારો કરતા હતા એવા પત્રકારોનો ગોદી મીડિયા અને ડોગી મીડિયામાં હાલ દુષ્કાળ પડ્યો હોય એવું જણાઈ આવે છે. ગોદી મીડિયા અને ડોગી મીડિયાએ જે પત્રકારિતા થવી જોઈએ એવી પત્રકારિતા નથી કરી શકતા અને હું એમ માનું છું કે એમણે
માનસિક નાદારી નોંધાવી છે. પરિણામ સ્વરૂપે યુટ્યુબરોને આગળ આવવું પડ્યું છે અને યુટ્યુબરો પોતાના સમાચારોના માધ્યમથી હવે ધીરે ધીરે સરકારોને પ્રશ્ન પૂછતા થયા છે. પરંતુ આવા પ્રશ્નો પૂછવાથી સરકારોના પેટમાં ગરમ તેલ રેડાય છે. એટલે આવા યુટ્યુબરોને ધીમે 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 ખતમ કરવાનો આ કારસો થઈ રહ્યો છે. અગાઉ આપણે જોયું કે ભારતનો જે સૌથી મોટો છાપો છે એ છાપાને પણ ઇન્કમટેક્સના માધ્યમથી કઈ રીતે હેરાન કરવામાં આવ્યો. આપણે જોયું બીબીસીની સામે પણ કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી અને એવા અનેક દાખલાઓ આપણા સમક્ષ છે. કેમ કે સત્તાને પ્રશ્ન પૂછવા વાળા લોકો આ સત્તાને પસંદ નથી અને એટલા માટે જ એમને હેરાન કરવામાં આવે છે. પરંતુ આ હાલત હવે સુધરે એવી પરિસ્થિતિ હાલમાં દેખાતી નથી. કેમ કે જે મોટા મોટા ન્યૂઝ ચેનલો છે એ પૂંજીપતિઓએ હસ્તગત કરી લીધા છે. માટે પૂંજીપતિઓ પોતાનો ધંધો જોવાના છે અને જેમ એમને વધારે નફો થશે એવા જ એ લોકો કાર્ય કરશે. એટલે લોકોને, ભારતની જે જનતા છે એને સાચી માહિતી મળે એવું દૂર દૂર સુધી લાગતું નથી. આપણે હાલમાં જોયું, આપણે રવીશ કુમારનો દાખલો લઈએ કે પૂર્ણ કુસુમ વાજપેયીનો દાખલો લઈએ કે આપણે અતુલ અંજાનનો દાખલો લઈએ કે અભિષાર શર્માનો દાખલો લઈએ, એવા અનેક પત્રકારો છે કે જે આવા જે પૂંજીપતિઓના ન્યૂઝ ચેનલો કે અખબારો હતા એનામાં સસ્ટેન ન કરી શક્યા. કેમ કે એમના ઉપર પણ એવા દબાણો આવવા માંડ્યા કે જે સત્તાને મીઠું લાગતો હોય એવા જ તમે સમાચારો પ્રસારિત કરો. પરંતુ એવું એ પૂંજીપતિઓને શરણે ન થતા એમણે નોકરીઓ મૂકી અને પોતાના યુટ્યુબ ચેનલો ચાલુ કર્યા અને એ યુટ્યુબ ચેનલોમાં ખૂબ જ ક્રાંતિકારી કામ થયું. એટલા માટે જ જે સત્તામાં બેઠેલા લોકો છે એમના પેટમાં ગરમ તેલ રેડાયું અને હવે ધીમે ધીમે યુટ્યુબના માધ્યમથી જે જનતાને સાચી માહિતી અને સાચા સમાચારો મળતા હતા એ પણ આવનારા દિવસોમાં બંધ થઈ જશે. અને અંતમાં જે હાલમાં ભારતની સ્થિતિ અમુક ન્યૂઝ ચેનલોમાં દેખાય છે એ જ રીતે હવે સત્તાની બધે ચાટુકારી કરીને 14 કરોડના પેકેજો મેળવશે. પરંતુ જનતાને, એટલે કે તમને સાચી માહિતી મળશે કે નહીં એ ખૂબ જ અઘરો પ્રશ્ન થઈ ગયો છે. અને જો હવે કદાચ આપને સાચી માહિતીઓ મળશે તો એ પણ યુટ્યુબની ચેનલો છે એવાના માધ્યમથી જ મળશે, અથવા તો અનેક હજી એવી ચેનલો નાની નાની છે કે જે આ સત્તાની વિરુદ્ધમાં સસ્પેન્ડ થઈ ગઈ છે એમના માધ્યમથી મળશે. આવનારા દિવસોમાં ભારતમાં હવે સમાચાર અને પત્રકારિતા સાચી રીતે થશે એ ખૂબ જ અઘરો પ્રશ્ન બન્યો છે. અને એ હવે દર્શકોની શુદ્ધ બુદ્ધિ ઉપર જ ડિપેન્ડ કરે છે કે એ પત્રકારિતાને કઈ રીતે જોઈ રહ્યા છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.